તો ભાગીરથીનો દિવ્ય મહિમા છે. જીવતે જીવ જો કોઈ એમાં સ્નાન કરે તો એને ભક્તિની પ્રાપ્તિ થાય છે. ભુક્તિ મુક્તિમ દાયિની નમામિ ગંગે તો ઉપાદ પંકજમ સુરાસુર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ. અને અંતમાં અરે મૃત્યુના પશ્ચાત જીવાત્માના હાડકાનો એક ટુકડો પણ જો ગંગામાં વહી જાય ને તો એને મુક્તિ પ્રદાન કરવા વાળી ગંગા છે. સગર રાજાના 60,000 પુત્રોને જે ગંગાએ મુક્તિ આપી, પરમ પદની પ્રાપ્તિ આપી, પણ એ ગંગા નિશ્ચિત જગ્યાએ વહે છે, નિશ્ચિત સ્વરૂપમાં વહે છે. પણ આ જ્ઞાન ગંગા જે ભાગવત રૂપી ગંગા છે, એ ગંગા દરેક જીવ માટે સુલભ છે. ઓલી ગંગા દરેક માટે સુલભ નથી. સ્વાસ્થ્ય બરોબર હોય, સંપત્તિ કંઈક હોય, ઓલી ગંગામાં જઈને સ્નાન કરી શકીએ, પણ આ ગંગા સ્નાન કરાવવા માટે આપણા પ્રદેશમાં